પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદ એલસીબીની મોટી સફળતા। કદવાળ પાસેથી સિમેન્ટની આડમાં છુપાવેલો ₹19.38 લાખનો વિદેશી દારૂ ઝડપાયો। દાહોદ જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રોહિબિશનના કડક અમલના ભાગરૂપે એક મોટી અને સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એલસીબી ટીમે ઝાલોદ પોલીસ સ્ટેશનની હદમાં આવતા કદવાળ ગામ પાસેથી પસાર થતી એક શંકાસ્પદ ટ્રકને નાકાબંધી દરમિયાન અટકાવી તેમાંથી સિમેન્ટની થેલીઓની આડમાં છુપાવવામાં આવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ને બિયરનો જંગી જથ્થો જપ્ત કર્યો છે। આગામી તહેવારો અને કાયદો વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે ચાલી રહેલા સઘન પેટ્રોલિંગ દરમિયાન મળેલી ગુપ્ત બાતમીના આધારે પોલીસે આંતરરાજ્ય હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। આ ગુનાહિત ષડયંત્રની વિગતો આપતા પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ઝાલોદથી સંજેલી તરફ જઈ રહેલી રાજસ્થાન પાર્સિંગની ટાટા ટ્રકમાં સિમેન્ટની થેલીઓની પાછળ એક ખાસ પ્રકારનું ગુપ્ત ચોરખાનું બનાવવામાં આવ્યું। ટ્રકની સઘન તલાશી લેતા ચોરખાનામાંથી 499 પેટીઓમાં સંતાડવામાં આવેલ વિદેશી દારૂ ને બિયરની કુલ 14,040 બોટલો મળી આવી હતી। પોલીસે દારૂના જથ્થાની કિંમત ₹19.38 લાખ આંકી છે। આ ઉપરાંત દારૂની હેરાફેરીમાં વપરાયેલી ટ્રક, 120 સિમેન્ટના થેલા, મોબાઈલ ફોન સહિત કુલ ₹39,91,720નો મુદ્દામાલ સ્થળ પરથી કબજે કરવામાં આવ્યો છે। આ ઘટનામાં પોલીસે મૂળ રાજસ્થાનના રહેવાસી એવા ટ્રક ચાલક રાજમલ ઉર્ફે રાજુ બાબુલાલ કીરની ધરપકડ કરી છે। સમગ્ર પ્રકરણમાં ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ વિધિવત ગુનો નોંધવામાં આવે છે। પકડાયેલ આરોપીએ આ દારૂનો વિશાળ જથ્થો કોની પાસેથી ભરાવ્યો હતો અને ગુજરાતમાં કયા બુટલેગરને તેની સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સરહદી વિસ્તારો મારફતે ચાલતા આ ગેરકાયદેસર વેપારના મૂળ સુધી પહોંચવા માટે આરોપીના રિમાન્ડ મેળવવાની અને ફરાર અન્ય શખ્સને ઝડપી પાડવા કાનૂની તજવીજ હાલમાં ચાલી રહી છે।